હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યો છે લિક્વિડ મઠ્ઠો. પણ આખી રેસીપીને હું દેતા ભૂલી ગઈ, કારણ કે મને તબિયત હમણાં 2 દિવસથી સારી નથી. એના લીધે શું કહેવાય, તોય મઠ્ઠો તો ખાવો જ છે, પણ વ્લોગ નથી લીધો એમ. નતર વળી વ્લોગમાં આ મઠ્ઠાની રેસીપી આપત. પણ રાત્રે મેં દહીંને પેલું પોટલી મેં રેડીમેડ જ દહીં લીધું હતું, મોડું કંઈ મેળવું કે એવું નહોતું ઘરમાં ખાટું હોય એટલે. તો આપણે એને પોટલી બાંધીને મૂકી દીધી હતી, અને અત્યારે આપણે એ બધું મેલ્ટે કરી દીધું જ, અને બધું નાખી દીધું જે મઠ્ઠામાં નાખવાના આવે, દળેલી ખાંડ ને એ બધું. અને મેં કોઈ ફ્લેવર નથી નાખ્યું, ખાલી વેનીલા આઈસ્ક્રીમ નાખ્યું હતું, અને ડ્રાયફ્રૂટ જ ખાલી નાખવા. તો ડ્રાયફ્રૂટ અડધા નાખી દીધા, ને પછી મને યાદ આવ્યું કે હાલ આપણે શોર્ટ્સ લઈ લઈએ એક. તો આપણો મઠ્ઠો તૈયાર થઈ ગયો છે, અને આમાં ખાલી ડ્રાયફ્રૂટ નાખી દઈએ ને થોડુંક મિક્સ કરી દઈએ એટલે મઠ્ઠો તૈયાર. તો આપણો મઠ્ઠો તૈયાર થઈ ગયો છે. થોડુંક મિક્સ કરી દઉં, પછી આપણે એને રાખી દેવું ફ્રીજમાં. તો જુઓ, થઈ ગયો ને તૈયાર લિક્વિડ મઠ્ઠો. ના થાય. તો આપણો મઠ્ઠો થઈ ગયો છે તૈયાર. આમાં ડ્રાયફ્રૂટ દેખાતા હશે. તો હાલો બધાય મઠ્ઠો ખાવા.